Hello students, in this series of lecture we will be discuss about industrial automation subject. We can say elective subject offered by the GTU at the 7th sem. Uh, the code of the subject is 3170925. Okay. In this particular session, we will discuss about some topic of first chapter of the subject. Okay, so let me start our session with the learning outcomes. Okay, so after attending this session, you will be able to understand what is the title of course and what is the concept of automation and what is the role of automation system in the industries. Okay, તો આપણે આ ત્રણ વસ્તુ તમને ખ્યાલ આવી જશે આ સેશન પછી. હવે આપણે જોઈએ કે ખરેખર ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન શબ્દ છે કઈ રીતે આવ્યો. તો એ શબ્દ બે જે આખો શબ્દ છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એ બે જુદા જુદા શબ્દોનો બનેલો સમૂહ છે. ફર્સ્ટ ઇઝ ઇન્ડસ્ટ્રી અને બીજું છે ઓટોમેશન. તો ચાલો આપણે સમજીએ કે ઇન્ડસ્ટ્રી શું છે અને ઓટોમેશન શું છે. તો ઇન્ડસ્ટ્રીને એવું કહેવાય કે ઇન જનરલ સેન્સ વી કેન સે ઇન્ડસ્ટ્રી ઇઝ અ સિસ્ટમેટિક ઇકોનોમિક એક્ટિવિટી. એટલે કે એ એક આર્થિક ગતિવિધિ છે, એક ઢાંચામાં ઘડાયેલી આર્થિક ગતિવિધિ જ છે જેને ઇન્ડસ્ટ્રી કહેવાય. ઇન્ડસ્ટ્રી કેવી કેવી હોઈ શકે? તો કે મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રી હોઈ શકે, સર્વિસ ઇન્ડસ્ટ્રી હોઈ શકે, ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રી હોઈ શકે. તમને ખબર છે જેમ કે જો એવિએશન ઇન્ડસ્ટ્રી છે, બતાડ્યું છે એવિએશન ઇન્ડસ્ટ્રી છે એ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, એ સેવા આપે છે. રેલવે છે તો એ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં આવે. પછી મારુતિ સુઝુકી છે એ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં આવે. ઓકે, તો આ રીતે જુદી જુદી ઇન્ડસ્ટ્રી છે. For your kind information, let me clear that in this subject or in this course we will mainly focus on manufacturing industry. Okay, manufacturing industry. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ વોટ ઇઝ ઓટોમેશન. આપણે ઇન્ડસ્ટ્રી સમજી લીધું કે ઇન્ડસ્ટ્રી શું છે, એક સિસ્ટમેટિક ઇકોનોમિક એક્ટિવિટી જ છે ઇન્ડસ્ટ્રી, બીજું કાંઈ નથી. ઓટોમેશન શું છે? તો કે ઓટોમેશન એક બહુ જ રસપ્રદ શબ્દ છે, તમે બધા એનાથી પરિચિત છો કોઈને કોઈ રીતે. પણ ખરેખર ઓટોમેશન શબ્દ બે ગ્રીક શબ્દો ઓટો અને મેટોસ એના ઉપરથી આવેલો છે. ઓટોનો અર્થ છે સેલ્ફ અને મેટોસનો અર્થ છે મૂવિંગ. તો આખો શબ્દને આપણે જ્યારે જોડીએ તો કહી શકાય કે મૂવ બાય ઇટ સેલ્ફ, એટલે જે પોતાની જાતે જ ચાલે છે, મૂવ બાય ઓટોનોમસ. બરાબર, તો એને આપણે ઓટોમેશન કહી શકાય. બીજું કે ઓટોમેશનથી ફાયદો શું થાય? તો એનાથી આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું પરફોર્મન્સ સુધારી શકાય, એન્હાન્સ કરી શકાય. ઓકે, હવે બીજું આપણે ઓટોમેશનની જો સિસ્ટમેટિક ડેફિનેશન જોઈએ તો વી કેન સે ઓટોમેશન ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ રિઝલ્ટ ઇન અ ઓપરેશન ઓફ મશીન એન્ડ સિસ્ટમ વિધાઉટ સિગ્નિફિકન્ટ હ્યુમન ઇન્ટરવેન્શન અચીવ અ પરફોર્મન્સ સુપિરિયર ટુ મેન્યુઅલ ઓપરેશન. એટલે કે ખરેખર ઓટોમેશન છે શું? તો કે ઓટોમેશન એક એવી ટેકનોલોજી છે કે જુદા જુદા મશીન છે એના ઓપરેશનથી, એટલે કે જુદા જુદા મશીન ટેકનોલોજી બધું એવી આખી ટેકનોલોજી, જુદા જુદા જે મશીન છે એ લોકો ઓટોમેટિક જ વર્ક કરે કોઈ પ્રોસેસ માટે, જેમાં હ્યુમન ઇન્ટરવેન્શન એટલે કે માણસની દખલ, કોઈ કારીગરની દખલ, કોઈ માણસની જરૂર ઓછામાં ઓછી પડે. તો એવી જે આખી ટેકનોલોજી છે એને ઓટોમેશન કહી શકાય. હવે આપણે ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન જોઈએ તો બેઝિકલી બે પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે. ફર્સ્ટ ઇઝ અ પ્રોસેસ પ્લાન્ટ ઓટોમેશન એન્ડ અનધર ઇઝ અ મેન્યુફેક્ચરિંગ ઓટોમેશન. ઓકે, તો બંને વિશે આપણે વાત કરીએ, પ્રોસેસ પ્લાન્ટ અને મેન્યુફેક્ચરિંગ વિશે. તો આ બેઝિક હેરાર્કી છે પ્રોસેસ પ્લાન્ટ ઓટોમેશનની, કે એવી ઇન્ડસ્ટ્રી કે જેમાં આપણે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીને જો ડિફાઇન કરીએ તો પ્રોસેસ ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમાં ધ પ્રોડક્ટ રિઝલ્ટ ફ્રોમ મેની કેમિકલ પ્રોસેસીસ બેઝડ ઓન સમ રો મટીરિયલ. ઓકે, અને સમ ઓફ ધ એક્ઝામ્પલ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી આર ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, પેપર ઇન્ડસ્ટ્રી. કેવી છે બધી? તો કે એમાં અમુક કેમિકલ્સ હોય છે, અમુક સબસ્ટન્સ હોય છે, એના ઉપર અમુક રાસાયણિક પ્રક્રિયાઓ થાય, કેમિકલ રિએક્શન્સ કરવામાં આવે, અમુક તાપમાન એને ગરમ કરવામાં આવે, એને કોઈ મોશન આપવામાં આવે, તો એ બધાને પરિણામે, બધાને અંતે આપણને એક ફાઇનલ પ્રોડક્ટ મળતી હોય છે. તો એમાં ઓટોમેશન યુઝ કરી શકાય છે. આ બેઝિક હેરાર્કી બતાડી છે પ્રોસેસ પ્લાન્ટ ઓટોમેશનમાં, કે પ્લાન્ટ હોય છે ડાયરેક્ટ પ્રોસેસ કંટ્રોલ લેવલ હોય છે, પ્લાન્ટ સુપરવાઇઝરી કંટ્રોલ લેવલ હોય છે,
પ્રોડક્શન શેડ્યુલિંગ એન્ડ કંટ્રોલ હોય છે, એન્ડ લાસ્ટ પ્લાન્ટ મેનેજમેન્ટ હોય છે. ઓકે, આના વિશે આપણે વિસ્તૃત વાત કરવાની છે, કરશું. બીજું છે ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનનો બીજો પ્રકાર છે મેન્યુફેક્ચરિંગ ઓટોમેશન સિસ્ટમ. તો એમાં શું છે? તો મેન્યુફેક્ચરિંગ ઓટોમેશન સિસ્ટમ એટલે આપણે કોઈ પણ અનફિનિશ્ડ વસ્તુ છે, જેમ કે હું તમને ઉદાહરણ આપું કે આપણી પાસે પંખો છે. તો પંખો છે એ કંઈ એમનેમ તો પંખો બન્યો નથી. પંખો કેવી રીતે બન્યો છે? તો કે એમાં સ્ટેનલેસ સ્ટીલનો પણ ઉપયોગ થયો છે, વાયરનો પણ ઉપયોગ થયો છે, ઇન્સ્યુલેશનનો પણ ઉપયોગ થયો છે, એમાં બેરિંગ્સનો પણ ઉપયોગ થયો છે, કેપેસિટરનો પણ ઉપયોગ થયો છે. તો આ બધા જુદા જુદા કમ્પોનન્ટ્સ છે, એ બધાને જ્યારે આપણે ભેગા કરીએ છીએ અને એને પ્રોપર વેમાં ગોઠવીએ છીએ તો છેલ્લે આપણને એક પ્રોડક્ટ મળે છે. તો બેઝિકલી એમાં પણ ઓટોમેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એના વિશે આપણે જોઈશું, પણ આ જસ્ટ એક બ્લોક ડાયાગ્રામ છે, હેરાર્કી છે. ઓકે, હવે આપણા બે ટોપિક જોયા પછી આપણે ત્રીજી વસ્તુની વાત કરીએ કે વોટ ઇઝ ધ રોલ ઓફ ઓટોમેશન ઇન ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીમાં ઓટોમેશનનો શું રોલ છે? તો કે ઓટોમેશનનો જો આપણે રોલ વિશે વાત કરીએ તો ખરેખર આપણી પાસે કોઈ પણ રો કે અનફિનિશ્ડ મટીરિયલ હોય, હમણાં જ આપણે વાત કરી કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે સ્ટેનલેસ સ્ટીલ છે, વાયર છે, ઇન્સ્યુલેશન છે, કેપેસિટર છે, એ બધી જુદી જુદી વસ્તુઓ છે. એને જો આપણે એનર્જી, મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો આપણી પાસે હોય, એનર્જી એટલે આપણે ઉર્જાની જરૂર પડે મશીનોને ચલાવવા માટે, મેન પાવર એટલે એને ઓપરેટ કરવા, એને હેન્ડલ કરવા માણસોની જરૂર પડે, એન્જિનિયરોની જરૂર પડે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે મારી પાસે એક ફેક્ટરી હોવી જોઈએ, કોઈ સ્પેસ હોવી જોઈએ જેમાં બધી મશીનરી ચાલે. તો એ હોય અને પછી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાંથી પસાર થઈને મારી પાસે એક ફિનિશ્ડ પ્રોડક્ટ આવે. તો આની અંદર આ આખી પ્રોસેસ જો ઓટોમેટિક કરી નાખવામાં આવે કે જેમાં ઓછામાં ઓછું માણસનું ઇન્ટરવેન્શન હોય તો આપણી જે ફિનિશ્ડ પ્રોડક્ટ છે આપણને સારામાં સારી મળી શકે. આપણે જોઈએ, હવે તમે વિચારો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, તમે તમારી પરીક્ષાના ઉદાહરણથી જ વિચારો, તમે પરીક્ષામાં વાંચો છો, તમારો ઉદ્દેશ્ય શું હોય? સારામાં સારા માર્ક્સ મેળવવા અને સારું નોલેજ ગેઇન કરવું. તો એવી રીતે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એનો મુખ્ય એમ શું છે? કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો મિત્રો મુખ્ય એમ છે કે એનો પ્રોફિટ છે ને એ વધુમાં વધુ કરવો. કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એનો મુખ્ય એમ જ હોય કે વધુમાં વધુ પ્રોફિટ કરવો, સારી ક્વોલિટી આપવી. તો આપણે પ્રોફિટ ઉપર વાત કરીએ તો પ્રોફિટનું ઇક્વેશન શું છે? તો કે પ્રોફિટનું ઇક્વેશન છે સેલિંગ પ્રાઇસ પર યુનિટ. આપણને ધારો કે પંખાનું જ ઉદાહરણ લઈએ તો આપણને એક પંખો ધારો કે 2000માં આપણને વેચતા હોઈએ આપણે, અને આપણને પડતો હોય 1500માં, તો એનો જે તફાવત આવ્યો એટલે કે સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય વોલ્યુમ ઓફ પ્રોડક્શન. આપણે કેટલા પંખાનું પ્રોડક્શન કર્યું છે એનો જો ગુણાકાર કરીએ તો આપણને જે ઇન્ડસ્ટ્રી છે એનો પ્રોફિટ મળી જાય. તો જો આપણે પ્રોફિટને વધારવો હોય, ઇફ વી નીડ ટુ મેક્સિમાઇઝ અવર પ્રોફિટ, હાઉ કેન વી ગેટ મેક્સિમમ પ્રોફિટ? તો કે બાય 3 પેરામીટર we have a 3 parameter, and by focusing on this we can enhance we can get maximum profit. Okay, જોઈએ આપણે કયા કયા પેરામીટર છે. તો પહેલું તો છે સેલિંગ પ્રાઇસ પર યુનિટ. એને વધારીએ. ધારો કે મારી પાસે હું પંખા વેચું છું, મારી પાસે ઇન્ડસ્ટ્રી છે, હું પંખા વેચું છું. જો હું પંખાની ઇન્ડસ્ટ્રીમાં જો હું એવું કંઈક કરું કે મારો પંખો છે એની કિંમત વધારી દઉં તો મારી સેલિંગ પ્રાઇસ જો હું વધારી શકું તો મારો પ્રોફિટ વધે, બટ ઓબ્વિયસ છે. બીજું, કોસ્ટ પ્રાઇસ પર યુનિટ ઘટાડી દઉં એટલે શું? તો કે મારે પંખો ધારો કે 1500 રૂપિયામાં પડતો હોય, એના બદલે જો હું એ પંખો 1400 રૂપિયામાં પડે એવું કંઈક ગોઠવણ કરું તો મારી કોસ્ટ પ્રાઇસ પર યુનિટ ઘટે, તો એ મારો પ્રોફિટ વધે. અને છેલ્લે વોલ્યુમ ઓફ પ્રોડક્શનને જો હું વધારી દઉં તો પણ મારો પ્રોફિટ વધે. તો આ 3 રીતે મારા પ્રોફિટને હું વધારી શકું. ઓકે, તો કોસ્ટ પ્રાઇસ પર યુનિટ ઘટાડવી પડે, સેલિંગ પ્રાઇસ પર યુનિટ વધારવી પડે, અને વોલ્યુમ ઓફ પ્રોડક્શન પણ વધારવું પડે. આ ત્રણેય વસ્તુ સાથે અથવા કોઈ પણ બે અથવા કોઈ પણ એક કરવાથી પ્રોફિટ વધી જાય. ઓકે, બટ ઓબ્વિયસ ઇક્વેશન ઉપરથી જોઈ શકાય છે. તો હવે ત્રણેય વસ્તુની વાત કરીએ વન બાય વન. તો પહેલું છે કોસ્ટ પર યુનિટ. જેમ કે મેન્યુફેક્ચરર કોસ્ટ છે એ આપણે કઈ રીતે ઘટાડી શકીએ? તો કે ભાઈ ઇનિશિયલી તો આપણે ઓટોમેશનને કારણે ઇનિશિયલી તો કોસ્ટ છે વધી જાય, બરાબર. મેન્યુફેક્ચરિંગ આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે કોસ્ટ છે ઇનિશિયલી તો વધી જાય, પણ પછી આપણે કોસ્ટ ઘટાડી શકીએ.
મટીરિયલ કોસ્ટ. તો મટીરિયલ કોસ્ટમાં પણ એવું છે કે મટીરિયલ કોસ્ટ છે ઓટોમેશનને કારણે મોટામાં મોટો બેનિફિટ એ થાય કે આપણું વેસ્ટેજ ઓફ મટીરિયલ છે એ ઘટી જાય. એને કારણે આપણી ઓવરઓલ જે કોસ્ટ છે એ ઘટાડી શકાય. પછી એનર્જી કોસ્ટ છે. તો ઓટોમેશનને કારણે આપણી પાસે જે એનર્જી અવેલેબલ છે, ઇલેક્ટ્રિકલ એનર્જી હોય કે પછી કોઈ બીજા ફોર્મમાં એનર્જી હોય, એ કોઈ પણ એનર્જીનો ઓટોમેશનને કારણે શું મેઇન ફાયદો થાય કે વી કેન યુઝ એનર્જી ઇન ઓપ્ટિમલ વે. ઓકે, એટલે કે આપણે ઓછામાં ઓછો બગાડ થાય ને વધુમાં વધુ સદુપયોગ કરી શકાય એ રીતે એનર્જીનો ઉપયોગ કરી શકીએ. તો એના કારણે એનર્જી કોસ્ટ પણ ઘટે. અને છેલ્લે ઓટોમેશનને કારણે સૌથી મોટો ફાયદો એ થાય કે આખી સિસ્ટમ ઓટોમાઇઝ થઈ જાય. એટલે મેન પાવરની જે જરૂર પડતી હોય, પહેલાં ધારો કે કોઈ પ્લાન્ટને ચલાવવા માટે 500 લોકોની જરૂર પડતી હોય, ઓટોમેશનના ઇન્ટ્રોડક્શન પછી કદાચ 100 કે 50 માણસો જ આખા પ્લાન્ટને રન કરી શકે. તો એ બેનિફિટ થાય. બીજું કે રોલ ઓફ પ્રોડક્શન વોલ્યુમ. ઓકે, તો પ્રોડક્શન વોલ્યુમ ઉપર કઈ રીતે ઓટોમેશન ઇફેક્ટ કરે છે? તો કે પ્રોડક્શન વોલ્યુમમાં પ્રોડક્શન ટાઈમ, મટીરિયલ હેન્ડલિંગ ટાઈમ, આઇડલ ટાઈમ ને ક્વોલિટી એશ્યોરન્સ ટાઈમ, આ ત્રણે ટાઈમને જો ઘટાડી શકીએ આપણે કોઈ રીતે, તો આપણે પ્રોડક્શન વોલ્યુમને વધારી શકીએ. તો પ્રોડક્શન ટાઈમ છે એને આપણે ઘટાડી શકીએ. કઈ રીતે? કારણ કે ઓટોમેશન હોય તો આપણે કોઈ પણ વસ્તુ છે ફટાફટ એનું પ્રોડક્શન વધારી શકીએ. અને જે પ્રોડક્શન માટે જે સમય લાગતો હોય એ સમયને ઘટાડી શકીએ, વિચ ઇઝ બટ ઓબ્વિયસ. બરોબર. બીજું છે મટીરિયલ હેન્ડલિંગ ટાઈમ. આપણી આગળ ઓટોમેશન હોય, આખી ઇન્ડસ્ટ્રીમાં જો બધું ઓટોમેટિક થતું હોય તેને કારણે શું થાય કે મટીરિયલ હેન્ડલિંગ માટેનો જે સમય છે એ આખું સિસ્ટમાઇઝ થઈ જાય. એને કારણે એનો જે સમય છે ઘટી જાય. બીજું છે આઇડલ ટાઈમ. આઇડલ ટાઈમ એટલે શું કે ઘણીવાર બે પ્રોસેસ વચ્ચે અમુક સમય જતો હોય, કે કારણ કે બંને પ્રોસેસ વચ્ચે જો કોર્ડિનેશન ઇન્ડસ્ટ્રીમાં ના હોય તો એના વચ્ચે સમય જાય. જેમ કે તમને ઉદાહરણથી સમજાવું કે આપણે પાર્લેજીનું ઉદાહરણ લઈએ કે પાર્લેજી બિસ્કિટ બની ગયા છે, એનું પેકેજિંગનું યુનિટ હજી એમાં કંઈક પ્રોબ્લેમ છે, તે બંને લે પાર્લેજી બિસ્કિટ બનતા જાય પણ એનું પેકેજિંગ જ હજી ન થયું હોય તો એ માર્કેટ સુધી પહોંચી શકે નહીં. તો ઓટોમેશન જો આપણી પાસે હોય તો એનાથી આવો આઇડલ ટાઈમ પણ ઘટાડી શકે. અને છેલ્લું છે ક્વોલિટી એશ્યોરન્સ ટાઈમ, કે ઓટોમેશનને કારણે એ પણ એક બહુ બેનિફિટ છે કે પહેલાં કેવું થતું કે ઓટોમેશન ના હોય તો આપણે ક્વોલિટી એશ્યોરન્સ માટે અમુક ટેસ્ટ પરફોર્મ કરવા પડતા મેન્યુઅલી, અને એ બધાને કારણે ઘણો સમય જતો. પણ જો એવી ઘણી બધી હવે ઓટોમેટિક સિસ્ટમ છે કે જે કોમ્પ્યુટર બેઝડ જ તે ક્વોલિટી એશ્યોરન્સ ઘણા બધા હદે કરી દે છે, તો એનાથી આપણો જે એ ટાઈમ પણ ઘટાડી શકાય છે. તો ઓવરઓલ ઓટોમેશનથી આ બધા ટાઈમ ઘટાડી શકાય એટલે આપણું જે સરખા સમયમાં આપણું પ્રોડક્શનનું વોલ્યુમ પણ વધારી શકાય, એટલે કે વધુ પ્રોડક્શન કરી શકાય. પછીનું છે કે સેલિંગ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ. કે ભાઈ આપણે કોઈ પણ સેલિંગ પ્રાઇસ આપણે વધારવી હોય, આપણે જેમ વાત કરી સેલિંગ પ્રાઇસ વધારવી જોઈએ, સિમ્પલ વિચારો કે માત્ર સેલિંગ પ્રાઇસ વધારી દેવાથી તો આપણે કદાચ નુકસાન પણ જાય, કારણ કે આપણી વસ્તુ પ્રોડક્ટ મોંઘી થઈ જાય તો લોકો ન પણ ખરીદે જો એને સસ્તી મળતી હોય તો. પણ લોકો આપણી વસ્તુ ખરીદે એના માટે જરૂરી છે કે આપણે એટલી સારી ક્વોલિટી આપીએ. કઈ રીતે એ શક્ય બનશે? તો એ શક્ય બનવા માટે જો આપણી ઓટોમેટેડ પ્રોડક્શન હશે તો એની ક્વોલિટી વધી જશે. એની ક્વોલિટી છે પ્રોડક્ટ સારી ક્વોલિટીની બનશે. જેમ કે આપણે સિમ્પલ વસ્તુના ઉદાહરણથી સમજીએ કે આપણે ફોન છે તો કે અત્યારે એકચ્યુઅલી 5,000નોય ફોન મળે ને 7,000નોય મળે ને 1,00,000 રૂપિયાનોય મળે. તેમ છતાંય લોકો 1,00,000 રૂપિયાનો ફોન શું કામ લે છે? કારણ કે એની ક્વોલિટી બેટર છે, એનું પરફોર્મન્સ સારું છે. નો ડાઉટ સ્ટેટસનો પણ ઘણીવાર પ્રશ્ન હોય છે, પણ એને આપણે એક બાજુ મૂકીએ તો વસ્તુની ક્વોલિટી સારી હોય છે. ઓકે, તો એને કારણે લોકોએ ખરીદવા માટે પ્રેરાતા હોય છે. તો આપણે પણ જો ઓટોમેશનનો યુઝ ઇન્ડસ્ટ્રીમાં કરીએ તો એનાથી આપણી પ્રોડક્ટની ક્વોલિટી જે છે એ ઇમ્પ્રૂવ કરી શકાય અને પરિણામે આપણે હાયર સેલિંગ પ્રાઇસ રાખી શકાય. હવે આપણે જો એડવાન્ટેજીસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, તો કે એનાથી પહેલો એડવાન્ટેજ એ છે કે ઇન્ક્રીઝ લેબર પ્રોડક્ટિવિટી. આપણી લેબર પ્રોડક્ટિવિટી વધી જાય છે. બીજું, પ્રોડક્શન ક્વોલિટીમાં બહુ હાઈક આવે છે, બહુ ફાયદો થાય છે. લેબરનો જે કોસ્ટ છે ને પ્રોડક્શન કોસ્ટ છે એ ઘટે છે. બીજું, રૂટીન મેન્યુઅલ ટાસ્ક છે જેમ કે બધું ચેક કરવા જવું, એમાં ઘણો બધો એ ટાઈમમાં ઘટાડો થાય છે. કારણ કે ઓટોમેશનને કારણે શું થાય કે આપણી પાસે એક માસ્ટર પીસી જ હોય અને એમાં જ આ બધો જ ડેટા આપણે જોઈ શકીએ. પછીનું એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે સેફટી વધી જાય છે. આપણી પાસે બહુ નાની વસ્તુઓમાં પણ જ્યારે કોઈ નાના ફોલ્ટ પણ થતા હોય તો પણ ઓટોમેશનની મદદથી આપણને એ બધું જ સેન્સિંગ કરતું હોય કન્ટિન્યુઅસલી,
તો એનાથી આપણને આગળથી બહુ નાના ફોલ્ટ ઉપર જ ખબર પડી જાય, તો એનાથી સેફટીનું લેવલ વધી જાય છે. એન્ડ અસિસ્ટેડ રિમોટ મોનિટરિંગ, એટલે જો મેન્યુઅલ હોય તો કદાચ એવું બને કે પ્લાન્ટમાં કોઈ વ્યક્તિ રહેવું જ પડે અને ત્યાં જ એણે જોવું પડે. પણ જો ઓટોમેશન સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એવું બને, ધારો કે કોઈ મહેસાણામાં કોઈ ફેક્ટરી હોય, એમાં કામ થતું હોય, તો અમેરિકામાં બેઠેલો કોઈ વ્યક્તિ પણ એને એક્સેસ કરી શકે, એને કંટ્રોલ કરી શકે. તો એ બધી વસ્તુ પોસિબલ ઓટોમેશનમાં શક્ય છે. બરાબર, તો આવા જે ઘણા ફાયદા છે, પણ આ મેઇન પોઈન્ટ્સ આટલા છે.